ડીસામાં આજે તાલુકા કક્ષાના આધુનિક રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રમતગમત સંકુલ 28,329 ચોરસ મીટર જમીન પર 14 કરોડ 35 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં બાસ્કેટબોલ કોર્ટ તેમજ લોન ટેનિસ કોર્ટ તેમજ વોલીબોલ તેમજ ગ્રાઉન્ડ તેમજ કબડ્ડી ખોખો જેવા આઉટડોર રમતો માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સંકુલ બનાસકાંઠાના ડીસા તેમજ આસપાસના વિસ્તારના ખેલાડીઓ માટે નવી દિશા પુરવાર થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ડીસા પહોંચતા રાજકીય અને વિકાસલક્ષી ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીસા રમતગમત સંકુલ ખાતે જાહેર સભાને પ્રવીણ માળીએ કહ્યું કે ડીસાનો દીકરો નાયબ મુખ્યમંત્રી બની પ્રથમવાર અહીં આવ્યો છે. ડીસાના લોકો હર્ષ સંઘવી માટે આગ્રહ રાખે છે કારણ કે તેઓ અહીંના દીકરા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અંદાજમાં કહ્યું કે ડીસામાં પ્રવેશનો અવસર જ્યારે બાઇક પર બેસીને મળ્યો એ ક્ષણ મારા માટે વિશેષ રહી હતી. ડીસાના યુવાનો મોબાઈલમાં સમય બરબાદ ન કરે અને રમતગમતમાં જોડાય. તેણે દીકરીઓ અંગે કહ્યું કે રમતગમત સંકુલમાં દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ છે. દીકરીઓને હાથ પકડી આગળ વધાવી અને બનાસકાંઠા અને ગુજરાતમાંથી એક બાદ એક ખેલાડીઓ બહાર આવશે. હર્ષ સંઘવીએ વલસાડની દીકરીના કેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ગુજરાત પોલીસે દીકરીને ન્યાય અપાવ્યો છે. પૂણા 2 વર્ષમાં આરોપીને ફાંસીની સજા અપાવી છે. પોસ્કોના ગુનેગારોને ફાંસીની સજા અપાઈ રહી છે. એ સમાજ માટે ચેતવણી છે. હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના લોકોની તરફ આભાર માન્યો હતો અને બાદમાં કહ્યું કે આજે બનાસકાંઠાને વિકાસની અનેક ભેટ મળી છે અને આવનારા સમયમાં પણ મળશે. જેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હું રાજ્યની સૌ માતાઓ, બહેનો, દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ઓકે સાહેબ, આજે બનાસકાંઠામાં આજનો દિવસ એક ખૂબ જ મહત્વનો દિવસ છે. યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.